નમસ્કાર દર્શક મિત્રો, હું છું અપૂર્વ સિસોદિયા અને વીટીવી ન્યૂઝની ખાસ રજૂઆત જનમત એક્સપ્રેસમાં આપણું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સુરેન્દ્રનગર લોકસભા બેઠકની કે જ્યાં અલગ અલગ મતદારોને મળીશું અને લોકસભા ચૂંટણીને લઈને શું છે તેમનો મિજાજ એ જાણવાનો પ્રયાસ કરીશું। તેમજ લોકોની શું સમસ્યા છે, શું સરકાર દાવા કરી રહી છે કે વિકાસ થયો છે તો ગામડા સુધી તે વિકાસ પહોંચે છે કે નહીં, તેને લઈને પૂછીશું સવાલ અને મેળવીશું લોકોના જવાબ। સુરેન્દ્રનગર જિલ્લો ગુજરાતમાં મધ્યસ્થાને આવેલો છે। આ જિલ્લો સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર ગણવામાં આવે છે। સુરેન્દ્રનગર શહેર એ આ જિલ્લાનું મુખ્ય મથક છે। ગુજરાતનો પ્રખ્યાત તરણેતરનો મેળો આ જિલ્લામાં ભરાય છે। સુરેન્દ્રનગર જિલ્લો અને આસપાસનો વિસ્તાર ઝાલાવાડ તરીકે પણ ઓળખાય છે। ભોગાવા નદી કાંઠે વસેલ ઐતિહાસિક વર્ધમાનપુરી નગર આજનું વઢવાણ ગણાય છે। વઢવાણના રાજવીએ સ્થાપેલું કેમ્પ સુરેન્દ્રનગર તરીકે સ્થાપિત થયું છે। અહીંના રાજકારણની હવા ઘણી અટપટી છે, ત્યારે તે રાજકારણની હવા વિશે જાણવા માટે અમારી ટીમ પહોંચી ગઈ વિરમ ગામના લોકો વચ્ચે। શું કહેશો કાકા, લોકસભા ચૂંટણી આવી રહી છે, વિરમ ગામનો કેટલો વિકાસ થયો છે? વિકાસ હાર્દિક પટેલે કર્યો, ગટરો બટરનો પ્રોબ્લેમ તો સોલ્વ થઈ ગયો, અત્યારે વિકાસ ઉપર જાય હવે અને આવશે આ 5 વર્ષ હજી બીજા આવશે। લાગે છે લોકસભા ચૂંટણી આવી રહી છે, કોણ જીતે એવું લાગે છે? જીતે જે હશે ઉમેદવાર છે, પબ્લિક જે હાલશે એને જીતશે તો કહેવાય નહીં। પબ્લિક હવે શું કામ માગે, હવે કામ માગશે તો જ હવે આવશે, એ રીતનું હવે કામ બોલશે, જે કામ કરશે એ આવશે જ આવશે। હવે જનતા જાગી જઈ, હવે એ કામ કરશે એ વ્યક્તિ આવશે અંદર। જેમ કે કામ થતા નહીં અમુક જગ્યાએ, અમુક થાય નહીં થતા, પબ્લિક કંટાળી રહ્યા, ગટરથી કંટાળી રહ્યા, ગટરનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, હવે કામ થશે, હવે જે વ્યક્તિ કામ કરશે એનું જ આવશે। શું કહેશો કાકા, 5 વર્ષમાં વિરમ ગામનો કેટલો વિકાસ થયો છે? વિરમ ગામનો વિકાસ તો કઈ થયો નહીં ભાઈ। આ એમને બધું જો કેટલું બધું કચરા બચરા બધું કેટલું બધું પડ્યું છે, કઈક હટાવે કઈક સારું કરે તો કામનું, અગર કરવાનું શું? આ કેટલો કચરો ગટરો બટરો કેટલું બધું અપસેટ થયેલું છે બધું। હવે પછી કઈ રસ્તો લેવો જોઈએ ને, મહેનત તો કરવી પડે ને એના હિસાબે। નેતાઓને વિરમ ગામના વિકાસમાં રસ નથી? ચોક્કસ, એ તમારી વાત સાચી। આવી ગયા પછી કોઈ જવાબ કરી દેશું, વાયદા કરે, ઓલું કરે, કોઈ જરૂર જ નહીં ને। આપવું જોઈએ, મહેનત કરવી જોઈએ। ભલે તમને પબ્લિકે લાયા ચિતાડ્યા, પણ પાછળના જે એમને પ્રોમિસ આવેલો પૂરા કરવા પડે। એક કાકા એવા પણ મળ્યા જેમણે કહ્યું કે ભાજપના રાજમાં પહેલા કરતા વિરમગામ બદલાયું છે। શું કહેશો કાકા, વિરમ ગામનો વિકાસ થયો છે કે નહીં? વિરમ ગામનો વિકાસ તો થયો। આ જો ગટરો કેવી અમને કરી ગઈ, કામ થયું, પણ આ ગટરો ઉભરાય, આ ગારો હે, શું વિકાસ કર્યો? ગટરો તો ઉભરાવી બંધ થઈ છે ને, આ ગારો હે, આ કેટલા ટાઈમથી આમ નામ કે પાકી કરશું, બધી દુકાનો પાડી નાખી, પછી તો કઈક કરવું જોઈએ ને આગળ। બીજી શું સમસ્યા છે? બીજી તો આ રોડ બોર્ડનું થોડું શું, ચોકડી બાજુ સારું કર્યું, પોપર ચોકડી બાજુ અહીંયા થોડું કર્યું, પણ ગામમાં થોડું આ રોડ ગટરું થઈ જાય તો સારું રહે। ગટરું ઉભરાય, પાણી નીકળે બહુ, તો થોડું પાણી બાણી ના રહે, રોજે રોજ ગટરું ઉભરાય, થોડું ગટરું પાકી થાય વ્યવસ્થિત તો ગામમાં પાણી ના રહે, માણસને આવવા જવાની તકલીફ ના પડે। કેટલાક યુવાનો અને લોકો એવા પણ મળ્યા જેમાંથી કોઈ સ્થાનિક નેતાની વાહવાહી કરતું જોવા મળ્યું તો કોઈ વિકાસની પોલમપોલ ખોલી રહ્યું હતું। શું કહેશો, 5 વર્ષમાં સાંસદે વિરમ ગામનો કેટલો વિકાસ કર્યો? સાંસદ સાહેબે અને આપણા લોકલાડીલા ધારાસભ્ય સાહેબે હાર્દિકભાઈ પટેલ સાહેબે 5 વર્ષમાં એમને તો આવ્યા છે, હજુ તો 1 જ વર્ષ થયો છે, હજુ એમને બીજા 5 વર્ષ આપો, વિરમ ગામનો નકશો બદલી નાખશે, એટલી સ્પીડમાં કામ ચાલુ છે। તમે ભાઈશ્રીએ વાત કરી કાકાએ કે આ ગટરનું ઉભરાય છે, બરાબર, તો એનું કામ ચાલુ છે, આગળથી મોટા ભૂંગળા નખાય છે, આ ગટર બુરાઈ જશે, એનું કાર્ય ચાલુ જ છે આગળથી, ઠીક છે। બાકી વિરમ ગામનો આજે અત્યારે તમે જુઓ છો ને, આખો નકશો બદલી જશે। કાકા, લોકસભા ચૂંટણી આવી રહી છે, તમે કેવો ઉમેદવાર ઈચ્છી રહ્યા છો? સારો ઉમેદવાર, સક્રિય હોય એવો। સાંસદ દેખાયા કે નહીં વિસ્તારમાં 5 વર્ષ? બોલો, ચોર તો એને ભાગી ગયો, મહેન્દ્ર મુજપુરા તો કોઈ દાડો આયા જ નહીં, વોટ લેવા જ ને પછી હવે કહેવા જ નથી આયા, 5 વર્ષ સુધી દેખાડા જ નથી। ચૂંટણી સમય જ આવે પછી નહીં દેખાય? ચૂંટણી સખત નતા આયા, એ તો આવ્યો જ નથી, વોટિંગ માગવા જ નથી આયા, એ તો હાવ ચોર છે। વિકાસ થયો છે કે નહીં? એ તો કઈ કોઈ દાડો અહીંયા આવીને બોલાય જ નથી, કીધું કે નથી। મહેન્દ્ર મુજપુરા કે કેવા એ કઈ ખબર નહીં પડતી મને તો, કે મેં અહીંનો ફોટો નહીં જોયો અહીંયા આગળ વિરમગામમાં। મોંઘવારીનો તો કોઈ સવાલ જ નહીં, અને બસ આ વિરમગામનો વિકાસ થાય એવું અમે ઈચ્છીએ એમ। એવો વિકાસ હજી વિરમ ગામનો થવો જોઈએ એવું કહેવાય છે કે ભાઈ 70 વર્ષ પહેલાનો માણસ જે અહીંયા જ્યો હોય અહીંથી
વિદેશ કે બીજે ક્યાંય રહેવા, અને એ હજુ અહીં આવે તો એ એમ જ કે હજુ આમ ને આમ જ છે એમ, પછાતનું પછાત જ રહે વિરંગામ. એટલે આપણે એવું માની કે વિકાસ થાય એમ સારો એવો. સરકારની યોજનાનો લાભ મળે, પણ અમને જે 60 વર્ષની ઉપરને માણસોને જે વૃદ્ધા પેન્શન મળવું જોઈએ એ માત્ર બીપીએલ પૂરતું કેમ રાખ્યું છે, અમારો સવાલ એ છે. બીજું એ કે અમારા શહેરની અંદર કોઈ મેડિકલ કોલેજ નથી, એ અમારો મોટો પ્રશ્ન છે. વિરમગામ 70 વર્ષ પહેલા જેવું હતું આજે પણ તેવું જ છે. આવો ત્યાંના લોકોનો મત છે. સ્થાનિકોની વાત સાંભળી અમે આગળ વધતા મુનસર તળાવ પહોંચ્યા. મિનળ દેવીએ બનાવેલા આ ઐતિહાસિક તળાવની ફરતે 365 મંદિર આવેલા છે, પરંતુ આજે તળાવની સ્થિતિ દયનીય જોવા મળી. શું કહેશો? મુનસર તળાવ છે પરંતુ ગંદકી જોવા મળી રહી છે, શું કહેશો? આ આપણામાં વિરંગામાં આવેલા ઐતિહાસિક સ્થળ છે જે જોવાલાયક છે અને ઐતિહાસિક વારસા સાથે સંબંધ ધરાવતું એક સ્થળ છે, જેનો થોડો વિકાસ થવો જોઈએ. આ જે ગંદકી છે એના લીધે કોઈ અહીંયા આવી શકતું નથી. આ એક પર્યટન સ્થળ જેવું છે, આની સરકારે જાળવણી કરવી જોઈએ અને આનું થોડું ડેવલપમેન્ટ કરવું પડે, કેમ કે આ એક ધરોહર છે આપણા વારસા તરીકે, આની થોડી જાળવણી કરવી જોઈએ. મુનસર તળાવમાં ગંદકી જોવા મળી રહી છે, કેટલા સમયથી આ ગંદકી આવી રીતે જોવા મળે છે? સાહેબ, દેશ આઝાદ થયો ત્યારનું આમને એમ જ છીએ, કોઈ આમની કોઈ જોતું જ નથી, સરકાર બી નથી જોતી, કોઈ નેતા બી નથી જોતા. આવતા નથી નેતાઓ અહીંયા? કોઈ આવતું જ નથી સાહેબ. આમાં આવે તો થોડીક સાફ સફાઈ કરીને જતા રહે. વિરમગામની સ્થિતિ જોયા અને જાણ્યા બાદ જનમત એક્સપ્રેસ આગળ વધતા ખારા ઘોડા પહોંચી, જે રણ વિસ્તારના કિનારે વસેલું ગામ છે અને અહીં સૌથી વધુ મીઠાનું ઉત્પાદન થાય છે. ત્યારે અહીં મીઠું પકવતા અગરિયાઓના પ્રશ્નો જાણવાનો અમે પ્રયાસ કર્યો. આપણી સાથે એક અગરિયા છે, તેમની સાથે જ સીધી વાત કરીશું. કઈ રીતનું ઈચ્છી રહ્યા છે? લોકસભા ચૂંટણી આવી રહી છે, શું કહેશો? લોકસભા ચૂંટણી આવી રહી છે, ખારાગોડા ગામનો શું વિકાસ જોઈ રહ્યા છો? વિકાસ તો અત્યાર સુધી સારો છે, પણ અમારે શું મીઠામાં એક કે અમને અગર ખેડૂતને કેમ ટેકાના ભાવે ખરીદે છે, એવી અમારે પણ મીઠું ટેકાના ભાવે ખરીદે તો સારું. બીજું શું કે અમારે અહીંયા આવી એટલે અમારી આગળ મીઠું પકવવા આવે એટલે પૈસા ના હોય એટલે અમારે વેપારી આગળ ધિરાણ લેવું, એટલે અમારે પૂરતો ભાવ મળતો નથી. એ છે પછી બીજું કોઈ આડું નુકસાન થાય એ અમારે પોતે ભોગવવું પડે છે. એટલે આવી રીતનો ટેકાનો ભાવ અમને મળી જાય તો અમે પોતે આગળીઓ પગ ભેર થઈ જાય. બીજી કઈ યોજનાનો લાભ મળે જેના કારણે અગરિયાનો ફાયદો થાય, શું કહેશો? બીજી તો શું હોય કે આ એક કોઈ વરસાદ છે, કોઈ આકાશી ઉડાણ જે રેતી કહેવાય ને એનાથી પાટા ડટી જાય, કદાચ ધોઈ જાય, વેલાસર વરસાદ થઈ જાય તો મીઠું ધોવાઈ જાય, તો એની લાભ મળે છે, પણ બધા અગરિયાને નથી મળતો અને પૂરતો નથી મળતો. જેટલું જેનું નુકસાન થયું છે પોતે બધો સર્વે કરી અને કમ્પ્લેટ એને વળતર મળવું જોઈએ, બસ એટલી જ અપેક્ષા છે. શું કહેશો? સરકારની કોઈ યોજનાનો લાભ બીજો મળે છે કે નહીં? સરકારની યોજના આમ તો 1 નંબર કાર્ડ ઉપર સોલર પેનલ જેવી રીતે લાગેલી તમે જોવો છો સરકાર દ્વારા મળી, પણ આથી વધારે, કેમ કે એક ઘરની અંદર 3 છોકરા હોય તો 3 ને 1 નંબરના કાર્ડ બને એવી કઈ વ્યવસ્થા હજી સરકાર કરે તો વધારે સારું. હજી કેવી અપેક્ષાઓ રાખી રહ્યા છે સરકાર પાસે? સરકાર પાસે મેં જેમ કીધું એમ કે એક ઘરમાં 3 છોકરા હોય, કોઈને 4 હોય, 2 હોય, તો એક ઘરમાં એક જ કાર્ડ છે એટલે એક જ સોલર પેનલ મળે. એની જગ્યાએ 3 કાર્ડ આપે સરકાર. એ કઈક હમણાં ઇસ્યુ છે, બંધ કર્યા એવું છે, 1 નંબર કાર્ડ નથી નીકળતા. એ ફરીથી જો ચાલુ કરે અને બધા દરેક છોકરાને 1 નંબર કાર્ડ આવે તો અમારે જે સોલર પેનલ છે એ પેનલ દ્વારા મીઠું પકવી શકે. અગરિયાઓની મુખ્ય શું સમસ્યાઓ છે અહીંયા? મુખ્યમાં તો માનો ને મેન તો સોલર છે, સોલર મળી જાય, પછી પીવાનું પાણી છે, ટેન્કરો આવે છે, ચાલુ છે આમ તો, પણ થોડા લેટ આવે છે, કેમ કે 15 દિવસે, અમુક 20 દિવસ થઈ જાય, અમુક દાણ મહિનો થઈ જાય. એ થોડા વધારે અઠવાડિયે આવે એ રીતે થઈ જાય તો વધારે સારું. મીઠું પકવતા અગરિયાઓને સરકારી યોજનાનો લાભ તો મળે છે, પરંતુ વર્ષો જૂની તેમની માંગણીઓ હજુ પણ વણ ઉકેલાયેલી છે, જેમાં પૂરતા ભાવ ન મળવા સૌથી મોટો મુદ્દો છે. મીઠાનું પેકિંગ કરતા શ્રમિકો પણ મળ્યા, જેમને પણ મજૂરી ન મળતી હોવાની ફરિયાદો હતી. અમારે આ કટન 6 રૂપિયા થવો જોઈએ, એની જગ્યાએ અમને 4 રૂપિયા જ આપે છે મજૂરીમાં.
બરોબર. મીઠામાં અમારે પૂરતું આપતું મીઠા અરે શું છે કે અમને આના પર મજૂરી આપે નહીં અમને સાચી મજૂરી નથી મળતી પૂરતી. મજૂરી નહીં, આના 5-6 રૂપિયા હોય છે એની જગ્યાએ અમને 4 રૂપિયા મળે છે. હા બરોબર. એટલે આટલી અમારી વિનંતી કે ભાવ વધારવા માટે કે પાણી સમયસર મળે છે કે નહીં? ને પાણી તો ગંજામાં તમને માપે નથી મળતું. આમાં બીજા ડબલા ભરવા જવા પડે ફેક્ટરીઓમાં. અગરિયાઓની સમસ્યા સાંભળ્યા બાદ જનમત એક્સપ્રેસ આગળ વધી અને આવી પહોંચી પાટડી ગામમાં. અહીં પહોંચતાની સાથે જ બસ સ્ટેન્ડના રૂપમાં વિકાસની દુર્દશા જોવા મળી. વીટીવીની જનમત એક્સપ્રેસ આવી પહોંચી છે પાટડી ગામમાં. ગામનો વિકાસ કેવો થયો છે તે તેના બસ સ્ટેન્ડ ઉપરથી આપણને ખબર પડી જાય છે. પરંતુ અહીંયા પાટડીમાં બનાવવામાં આવેલું બસ સ્ટેન્ડ અત્યારે ખંડેર હાલતમાં જોવા મળી રહ્યું છે. મારા કેમેરામેન દશરથ ઠાકોરને કહીશ કે થોડા દ્રશ્યો બતાવે કઈ રીતની હાલત છે આ બસ સ્ટેન્ડની. બસ સ્ટેન્ડ ગામથી થોડું દૂર બનાવવામાં આવ્યું છે, જેના કારણે અહીંયા કોઈ આવતું નથી અને અત્યારે તમામ બસ જે અલગ અલગ રૂટ પર જઈ રહી છે તે તમામ બસ માત્ર 3 રસ્તા પરથી જ અલગ અલગ રૂટ ઉપર પસાર થઈ જાય છે. પરંતુ અત્યારે જે કરોડોના ખર્ચે સરકાર જે બસ સ્ટેન્ડ બનાવે છે તે કયા આધારે બનાવે છે તે અહીંયા સાબિત થાય છે. શું સરકારે ધ્યાન નહીં રાખ્યું હોય કે ગામથી દૂર બસ સ્ટેન્ડ હોવાથી કોઈ નહીં આવી શકે? શું સરકારે તેનું નિરાકરણ નહીં કર્યું હોય? કોઈ યોજના નહીં બનાવી હોય? શું અધિકારીઓને નહીં ખબર હોય કે આ ગામથી દૂર હોવાને કારણે અહીંયા કોઈ નહીં આવી શકે? અત્યારે આ બસ સ્ટેન્ડની હાલત ખંડેર છે. કરોડો રૂપિયાનો ખર્ચ અહીંયા પાણીમાં થયો હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. બસ સ્ટેન્ડની હાલત જોયા બાદ અમે એક ગ્રામજન પાસેથી પણ વાસ્તવિકતા જાણવાનો પ્રયાસ કર્યો. સમસ્યા એવી છે કે માલધારી સમાજના પશુ માટે અહીં ચોક હતી, એ ચોકનો ઉપયોગ ના થાય એના માટે એમને નવું બસ સ્ટેન્ડ ઉભું કરી દીધું. પણ બસ સ્ટેન્ડ ઉભું કર્યું પણ બસો રેગ્યુલર આવતી નથી અહીં ગણે. અને માલધારીના પશુઓ જ્યાં ઉભા થાય અહીંયા કે અમારે ડેપો વાળા કે અમારી જગ્યા છે એટલે માલધારીને અહીંથી હટાવવા માટેની જગ્યા માટે એમને બસ સ્ટેન્ડ બનાવી નાખ્યું. અને બસ સ્ટેન્ડ બનાવ્યું છતાં કોઈ બસો રેગ્યુલર અહીંયા આવતી નથી. આવે છે પણ પેસેન્જરો કોઈ અહીં ઉભા રહેતા નથી. અને આ તો એક જ કે માલધારી સમાજના પશુ માટે જે જગ્યા હતી સરકારી, એ જગ્યા ના રહે એના માટેથી એમને બસ સ્ટેન્ડ ઉભું કરી દીધું. માલધારીઓને હટાવવા માટે ખોટી રીતે ગામથી દૂર બસ સ્ટેન્ડ બનાવી દેવાયું. વાસ્તવિકતા જાણ્યા બાદ સુરેન્દ્રનગર ખાતે પહોંચ્યા. અહીં રવિવારી બજાર ખૂબ જાણીતું છે, પરંતુ ત્યાં પણ સમસ્યાઓ અનેક છે. એક મહિલાએ તો સરકારને જ આડે હાથ લઈ નાખી. શું કહેશો બેન, લોકસભા ચૂંટણી આવે છે, કેવો વિકાસ થયો છે સુરેન્દ્રનગરનો? અમને રવિવારી જ જોઈશી. રવિવારી જ અમારી માંગ છે કે રવિવારીમાં જ અમને અહીંયા ખાલી કરાય ને તો બીજે ગમે ત્યાં અમને જગ્યા આપે. આની અમને માંગ કરીશી કે ગમે ત્યાં મોટી સારી જગ્યા હોય અહીંયા અમને જગ્યા આપે. કેટલા બધા પબ્લિક છે, બધેની રોજીરોટીમાં હેરાનગતિ છે. આ કેટલા પક્ષીઓ હેરાન થાય છે. અહીંયા ગાયું અવાડા બંધ થઈ ગયા છે, ચારો નાખવા વાળા બધે બંધ થઈ ગયા છે. ઘણા ટાઈમથી બધે બહુ હેરાન થાય છે. અમને એક જ વિનંતી છે કે અમને આ જગ્યા બંધ કરાવો ને તો અમને અમે સામે જગ્યા આપો. બસ અમારી એક જ માંગ છે, બીજી કઈ અમને તકલીફ નથી. આ ચૂંટણી આવે છે તો આટલું અમારું કોઈ સાંભળી અને આનો રસ્તો નેવાડો કરી આપે અમને, કે ગરીબ માણા બધે છે ને એ હચવાઈ જાય. આટલું અમે કેવા માંગીશી બધેને. બરાબર. હા, અઠવાડિયામાં એક જ વાર આ રવિવારી ભરાય છે, બીજે ક્યાં અમને બેસવા દેતા નથી. બહાર ટ્રાફિક પોલીસ નડે છે, અમે બહાર બેસી તો આ અમને તકલીફ છે એના માટે અમે અંદર બેસી. રવિવારી બજાર ભરાય છે, પરંતુ નગરપાલિકા નાના વેપારીઓને પરેશાન કરે છે, હપ્તા ઉઘરાવે છે. આવી ફરિયાદ સાંભળવા મળી. મહિલાને સાંભળ્યા બાદ બજાર તરફ આગળ વધ્યા અને કેટલાક લોકો મળી ગયા તો તેમને પૂછવાનો પ્રયાસ કર્યો કે ગામમાં કેટલો વિકાસ થયો. સુરેન્દ્રનગરના બજારમાં ફરી રહ્યા છીએ, કેવો વિકાસ થયો છે તે જાણવાનો પ્રયાસ કરીશું. શું કહેશો કાકા, સુરેન્દ્રનગરનો કેવો વિકાસ થયો છે? મેઇન પ્રશ્ન પાણીનો છે, ગટરનો છે, રોડ રસ્તાનો છે. પછી એક વઢવાણ બાયપાસની જરૂર છે. ખાસ તો વઢવાણથી લીમડી જવા માટે જે સિટીની અંદરથી જવું પડે છે એના માટે ઘણો ટાઈમ બગડે છે પબ્લિક. શું કહેશો કાકા, શું સમસ્યા છે સુરેન્દ્રનગરની? સુરેન્દ્રનગરમાં આજે કે વિકાસની વાતો કરે, કોઈ વિકાસ તો થયો જ નથી. 25 વર્ષથી ભાજપ સુરેન્દ્રનગરમાં છે, એક પણ વિકાસ થયો હોય એવું દેખાતું મને નથી હાલમાં. આ જ એક મોટી સમસ્યા છે. નેતાઓ તો વાયદા કરીને ગયા છે કે વિકાસ કરે, નેતાઓ ફોટા સેલ્ફી પાડીને મૂકે કે આ અમારે વિકાસ થયો હોય. કોઈ જાતનો એક વિકાસ નથી થયો. એક સરકારી સ્કૂલ નથી, રિવર ફંડમાં ધાંધિયા છે. શું લાગે, કેવો ઉમેદવાર ઈચ્છી રહ્યા છો તમે? ઉમેદવાર 30 થી 35 વર્ષનો યંગ હોવો જોઈએ. અત્યારે જે આ ગઈઢા બુટા છે એ કોઈ ચાલે નહીં. એક કાકા એવા પણ મળ્યા
જેમણે વિકાસ કરનારા નેતાઓની જાણે પોલમ પોલ ખોલી નાખી. દિવસે દિવસે ગરમી વધતી જાય છે અને યુવાનોને બેરોજગારી છે. આ લોકો શું કરે છે કે જે રોજગાર કેન્દ્રમાં રોજગાર કચેરી જે છે એમાં આ લોકો જે ફેક્ટરીના જે લોકો જે ઉમેદવારો જે વિદ્યાર્થીઓ છે આઈટીઆઈ પાસ થઈ ગયેલા છે એ લોકોને તો એ રોજગાર કચેરી દ્વારા બોલાવી ફેક્ટરીમાં ભરતી કરાવે છે, પણ આમ સરકારી કર્મચારી તરીકે કોઈ ભરતી થતી નથી. અને આ લોકો એમ કહે છે કે અમે યુવાનોને અમે રોજગાર આપી છે, પણ આ એક જાતનું છે ને ષડયંત્ર છે અને આ લોકો વિદ્યાર્થીઓ યુવાનો સાથે ધોખાધડી કરે છે. રોજગારીના નામે યુવાનો સાથે છેતરપિંડી થાય છે. સુરેન્દ્રનગરમાં વિકાસને લઈને વિવિધ મંતવ્યો સામે આવ્યા. દર્શક મિત્રો, જનમત એક્સપ્રેસમાં સમય થયો છે કે વિરામનો. વિરામ બાદ વધુ કેટલાક મતદારોને મળીશું. લોકસભા ચૂંટણીને લઈને તેમનો શું મિજાજ છે અને કયા ઉમેદવારોને તે લોકો પસંદ કરી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કરીશું. દર્શક મિત્રો, વિરામ બાદ જનમત એક્સપ્રેસમાં આપણું સ્વાગત છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ફરી રહ્યા છીએ ત્યારે વધુ કેટલાક મતદારોને મળીએ અને લોકસભા ચૂંટણીને લઈને તેમનો શું મિજાજ છે આવો જાણવાનો પ્રયાસ કરીએ. સુરેન્દ્રનગરના લોકોનો મત જાણ્યા બાદ જનમત એક્સપ્રેસ ચોટીલા તરફ આગળ વધી રહી હતી. આ દરમિયાન રસ્તામાં ખેતરમાં કામ કરતા કેટલાક ખેડૂતો જોવા મળ્યા તો ગાડી સાઈડમાં રોકી તેમનો મત જાણવા અમે પણ ખેતરમાં પહોંચી ગયા. કેટલાક ખેડૂતો ખેતરમાં કામ કરી રહ્યા છે, તેમની સાથે સીધી વાત કરીશું. શું છે તે લોકોની સમસ્યા? શું કહેશો કાકા, શું પાક વાવ્યો હતો? અત્યારે તો વરિયાળી વાવી હતી. જયસાલ બહુ સરસ પાક હતો, પણ પાકમાં પણ બહુ બેદરકારી છે. મધમાખી આવી નથી તો પાક ઘણો ખરાબ છે. વરિયાળીના જયસાલ 4 થી 5,000 રૂપિયા ભાવ હતા. આ વર્ષે 1,500 થી 1,700 રૂપિયાના ભાવ છે. તો પાકમાં નીપજમાં પણ ઓછી નીપજ છે અને અત્યારે ઉત્પાદન ઓછું છે. એટલે જો સરકાર કંઈક સમજે, વળતર બળતર આપે તો સારું રહે. એમ કે કેટલા ભાવની અપેક્ષાઓ રાખી રહ્યા છો? નુકસાન ગયું છે તો? નુકસાન જેવું છે ને તો મિનિમમ 2,000 થી 2,500 ભાવ આવે ને તો ખેડૂતને એમ કે સરેરાશ ખર્ચો ઉપડી જાય. એમ જયસાલ 4 થી 5,000 રૂપિયા ભાવ હતા, અત્યારે 1,500 થી 2,000 રૂપિયાના મિનિમમ, વધારેમાં વધારે 2,000 રૂપિયા ભાવ છે. અત્યારે 2,500 થી 3,000 રૂપિયા ભાવ કરી દે તો સારું કહેવાય. જયસાલની હિસાબે ગણતરી કરવી તો અડધા 50% નથી ભાવ, બજાર ભાવ ઓછા ઘણા છે. પેલો મુદ્દો તો મેન શેખપર ગામના ખેડૂતોને ખેતી વાવવા માટે ગોદાવરી ફરીને જવું પડશે. શેખપર ગામમાં પહેલા તો પુલ જ નથી. 15 કિલોમીટર ફરીને વાડીએ જવું પડશે ખેતી કરવા માટે શેખપર ગામમાં. અને જીવના જોખમે ડેમ હોરા ટ્યુબમાં બેસીને મજૂરો ઓલા કાંઠે જાય છે, પેલા કાંઠે ખેતી કરવા માટે. એમાં નાના બાળકો હોય છે, સ્ત્રીઓ પણ હોય છે ટ્યુબમાં સવારે, અને સાંજે 5-6 વાગે રિટર્ન આવે છે ટ્યુબમાં બેન. આપણે કોઈ ટ્રેક્ટરની બડી મોટી ટ્યુબ હોય કે ખટારાની ટ્યુબ હોય એમાં બેસીને જાય ને એમાં વાપસ આવે. એટલે ખાસ કરીને શેખપર ગામમાં પુલની ખાસ જરૂરિયાત છે. લોકોની આવક વધી છે કે નહીં? કઈ રીતે વધી કહેવાય? સરકાર તો કહે છે. કઈ રીતે સરકાર કહેતી છે? ખેતી મળતા પાકના ભાવ નહીં મળતા તારે જ દે ને. સરકાર તો કહે છે પાકના પૂરતા ભાવ મળી જાય જેના કારણે ખેડૂતોની આવક વધી. એક ખેડૂતને મળે, વાયલા ખેડૂત કઈ ન મળે, શું કરવાનું કહો? ગયા વર્ષે 15,000 જીરાના હતા, 14,000 રૂપિયા. અત્યારે ખેડૂત ઘરમાં છે 4,000 રૂપિયા જીરાના. તો આવક કઈ રીતે વધી કહેવાય? નથી આપતા પૂરતો પાકના ભાવ તો વધારી ને વધારી એ વધતી જાય છે. ડીઝલ, પેટ્રોલ ગમે બધી વસ્તુમાં વધતું જ જાય. ખેડૂતના ભાવ વધતા હોય તો ઘટી જાય, ગમે ત્યારે ઘટી જાય. ભાવ અમે એક ને એક ભાવ રહેવો જોઈએ ને. નથી મળતો પાકનો પૂરતો ભાવ, નથી જ મળતો. ગયા વર્ષે 14,000 જીરાના હતા, આ વર્ષે 6,000, 5,000. ભાદરુ દીવા જેવું ચોખ્ખું નથી દેખાતું. અહીં ખેતરમાં જ અમને કેટલીક શ્રમિક મહિલાઓ મળી ગઈ, જેથી સામાન્ય માણસ આ મોંઘવારીમાં કેવી રીતે પૂરું કરે છે તે જાણવાનો પ્રયાસ કર્યો. સીધી વાત કરીશું ખેડૂતો સાથે. શું કહેશો બેન, મોંઘવારી કેવી છે?
આટલી બધી મોંઘવારી છે અમારામાં, ખાવું પીવું હું રાત ને દી મહેનત કરવી તો એટલી મોંઘવારી વધારે છે અમારામાં. વળે હું કઈ વળે નહીં, અમે ગરીબ અતાર્યા. આમાં અમારે પાણી નથી પૂરતું દેતા, નથી લાઈટ પૂરતી આવતી, અમારે શું વળે આમાં? સરકાર તો કહે છે પાણી લાઈટ પહોંચાડી દીધું. ક્યાં આવે છે? કઈ આવતું નથી, ટાઈમે આવતું જ નથી, પાણી નથી આવતું. લાઈટ બિલ એટલું આવે. કેટલા સમયથી સમસ્યા છે પાણીની? હમણાં બાર 2 વર્ષથી સમસ્યા છે પાણીની. કેટલું અઘરું પડે મોંઘવારીમાં ઘર ચલાવવું? તો અઘરું તો પડે જ તે ને. તેલના ડબ્બા કેટલા ભાવે છે, બધું એટલે બધું ટોટલિંગ એટલું ભાવે છે. અમારે કઈ ન વળે, દાડિયા જાય તો દાડિયા ન વળે, નો આયા દાડિયાનો એટલો ખર્ચો ક્યાં બધો ક્યાં છે ને કાઢવો. શું કહેશો બા, કેટલી મોંઘવારી છે? મોંઘવારી છે ખર્ચ કેવી રીતે અમારે ઉકેલું? ગઈઠા માણા અમારા આટલી ઉંમર અમારે કામે જવું પડે છે, તેલના ડબ્બાના એટલા ભાવ, શું કરવાનું અમારે સાહેબ? સરકાર કહે છે કે સરકાર બહુ મોંઘવારી વધારી છે. લો સરકાર તો કહે છે કે ગરીબોની આવક વધી છે, ગરીબોની આવક નથી વધી. આ દાડીમાં કઈ નહીં. અને અમારે તો જો આ ઘઉંના ભાવ 1000 રૂપિયા કરી નાખ્યા. લો બોલો શું ખાવાનું? અને મજૂર ને તૂટવાનું. અમારા આટલા 60 વર્ષે 65 વર્ષે કામે જવાનું ગરીબ માણાને. વેપારીને ફાયદો, વેપારી જો અત્યારે બધા ભાવ ઉતારી નાખે. ઘઉંના 1000 રૂપિયા છે હોય, તેલના ડબ્બાના ભાવ હોય 200 રૂપિયા દાડી. અમારે આટલી ઉંમર અમારે કામે જવું પડે છે, હોય એટલા રરવી તોય ભેગું નથી થતું. લો આમ વીટીવી ન્યૂઝની જનમત એક્સપ્રેસ સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી અને લોકોના મત જાણ્યા, વિકાસ કેટલો થયો તે જાણવાનો પ્રયાસ કર્યો. તો ક્યાંક નેતાઓની વાહવાઈ થઈ તો ક્યાંક લોકોમાં ગુસ્સો જોવા મળ્યો. દર્શક મિત્રો, જનમત એક્સપ્રેસમાં આજે આપણે વાત કરી સુરેન્દ્રનગર લોકસભા બેઠકની, કે જ્યાં અલગ અલગ ગામોમાં ફરીને મતદારોનો શું મિજાજ છે તે જાણવાનો પ્રયાસ કર્યો. ક્યાંક ગામોમાં રોડ, રસ્તા અને ગટરની સમસ્યા જોવા મળી, તો ક્યાંક ખેડૂતોના પ્રશ્નો પણ સામે આવ્યા. ખેડૂતોનું કહેવું એવું હતું કે તેમના પાકના પૂરતા ભાવ નથી મળી રહ્યા અને પાણી પણ ક્યાંક ખેતરોમાં હજી સુધી પહોંચ્યું નથી. તો ક્યાંક મતદારોનું ભાજપ તરફી પણ વલણ જોવા મળ્યું. હવે જોવાનું એ રહેશે કે મતદારો કયા ઉમેદવારને પસંદ કરે છે. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા, પરંતુ ત્યાં સુધી જોતા રહો વીટીવી ન્યૂઝ.